નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં જ્યારે સમુદ્રની વધતી સપાટી અને અનિયંત્રિત પૂર માનવજાત માટે મોટો પડકાર બની રહ્યા છે, ત્યારે નેધરલેન્ડ્સના લોકોએ પાણી સાથે લડવાને બદલે તેની સાથે જીવવાની એક અદ્ભુત કળા વિકસાવી છે। ડચ લોકોમાં અત્યારે તરતા ઘરો પ્રત્યેનો આકર્ષણ માત્ર એક શોખ નથી, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવાની એક જરૂરિયાત પણ બની ગઈ છે। આમ્સ્ટરડેમ જેવા ગીચ શહેરોમાં જ્યાં જમીનની ભારે અછત છે, ત્યાં શુનશિપ જેવા આધુનિક તરતા સમુદાયો દુનિયાને નવી રાહ ચીંધી રહ્યા છે। વર્ષ 2022ના ભયાનક તોફાન વખતે જ્યારે જમીન પર રહેતા લોકો ચિંતિત હતા, ત્યારે આ તરતા ઘરોમાં રહેતા લોકો બિલકુલ સુરક્ષિત અનુભવતા હતા, કારણ કે તેમના ઘરો પાણીની સપાટી સાથે ઉપર નીચે થઈને કુદરતી આફતો સામે લડવાની અનોખી શક્તિ ધરાવે છે। આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે આ મકાનો કોઈ સામાન્ય હાઉસ બોટ જેવા નથી, પરંતુ જમીન પરના મકાનો જેવી જ તમામ સુવિધાઓ ધરાવે છે। આ ઘરોમાં બેઝમેન્ટને બદલે કોન્ક્રીટના એવા મજબૂત ચોરસ માળખા હોય છે કે જે પાણીમાં સંતુલન જાળવી રાખે છે, અને તેને સ્ટીલના વિશાળ સ્તંભો સાથે એવી રીતે જોડવામાં આવે છે કે તે મોજાઓ સાથે સ્થિર રહી શકે। નેધરલેન્ડ્સની આ સફળતા હવે વૈશ્વિક સ્તરે પ્રસરી રહી છે। ડચ એન્જિનિયરોની આ કુશળતાનો ઉપયોગ હવે ફ્રેન્ચ પોલિનેશિયાથી લઈને માલદીવ્સ જેવા દેશોમાં પણ થઈ રહ્યો છે, જેમના અસ્તિત્વ પર દરિયાઈ સપાટી વધવાનું જોખમ તોળાઈ રહ્યું છે। માલદીવ્સમાં તો 20,000 લોકો માટે આખું તરતું શહેર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કૃત્રિમ પરવાળાના ખડકો દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિનું પણ જતન કરવામાં આવશે। માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ રોટરડેમ જેવા બંદર શહેરોમાં તો હવે તરતી ઓફિસો અને તરતા ડેરી ફાર્મ પણ કાર્યરત થયા છે, જ્યાં ટેકનોલોજીની મદદથી પશુપાલન કરવામાં આવે છે। આ પ્રકારના પ્રોજેક્ટ્સ પાછળનો મુખ્ય વિચાર રૂમ ફોર ધ રિવર જેવો છે, જેનો અર્થ એ છે કે કુદરતને રોકવાને બદલે તેને વહેવા માટે જગ્યા આપવી અને તેની સાથે અનુકૂલન સાધવું। જો કે આ જીવનશૈલીમાં કેટલાક પડકારો પણ છે, જેમ કે શરૂઆતમાં તોફાનો વખતે ઘર હાલક ડોલક થવાથી દરિયાઈ માંગે જેવો અનુભવ થવો, અથવા પાવર અને સીવર લાઇનને પાણીની અંદર સુરક્ષિત રીતે જોડવી। છતાં ક્લાઇમેટ ચેન્જના જોખમો જોતા આ પડકારો ગૌણ લાગે છે। ભવિષ્યમાં જ્યારે લાખો લોકોએ વધતા જળસ્તરને કારણે વિસ્થાપિત થવું પડે તેવી ભીતિ છે, ત્યારે આ તરતા ટાપુઓ અને શહેરો માનવ સભ્યતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ફિનલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાલ્ટિક સમુદ્રમાં 50,000 લોકોની ક્ષમતા ધરાવતા તરતા ટાપુઓ બનાવવાની યોજના પણ આ દિશામાં એક મોટું ડગલું છે। અંતે આ પરિવર્તન એ વાતની સાબિતી છે કે જો મનુષ્ય પ્રકૃતિ સામે બાથ પીડવાને બદલે ટેકનોલોજી અને સમજદારીથી તેની સાથે તાલ મિલાવે, તો વિનાશક પૂર પણ નવી તકોના દ્વાર ખોલી શકે છે। પાણી હવે માત્ર એક મુસીબત નથી, પરંતુ ભવિષ્યના બ્લુ સિટીઝ માટેનું એક નવું પ્લેટફોર્મ પણ બની રહ્યું છે। તરતા ઘરોનો આ અભિગમ માત્ર રહેઠાણની સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તે પર્યાવરણીય સંતુલન જાળવવાની દિશામાં પણ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહ્યો છે। પરંપરાગત બાંધકામમાં જમીનનું ખોદકામ અને સિમેન્ટ કોન્ક્રીટનો બેફામ ઉપયોગ કુદરતી નિવસન તંત્રને નુકસાન પહોંચાડે છે, જ્યારે આ તરતા સમુદાયો પાણીની ઇકોસિસ્ટમ સાથે સુસંગત રહીને વિકસાવવામાં આવે છે। શુનશિપ જેવા પ્રોજેક્ટ્સમાં સોલાર પેનલ્સ, હેન્ડપંપ અને વેસ્ટ મેનેજમેન્ટની એવી સ્વાયત્ત પ્રણાલીઓ ગોઠવવામાં આવી છે કે જે કાર્બન ફૂટપ્રિન્ટને નહિવત કરી આ જીવનશૈલી લોકોમાં સંસાધનોની વહેંચણી અને સામુદાયિક ભાવનાને પણ મજબૂત કરે છે, કારણ કે અહીં વીજળીથી લઈને ખોરાક સુધીની સુવિધાઓમાં સહિયારા પ્રયાસો જોવા મળે છે। જેમ જેમ દુનિયાભરના શહેરો ગ્લોબલ વોર્મિંગની અસરો સામે ઝઝૂમી રહ્યા છે, તેમ આ તરતી સંસ્કૃતિ વિશ્વાસ અપાવે છે કે આપણે પૃથ્વી પરના સંસાધનોને બચાવવાની સાથે સાથે કુદરતના બદલાતા સ્વરૂપને પણ સ્વીકારીને ગૌરવભેર જીવી શકીએ છીએ। ભવિષ્યમાં આ માત્ર એક પ્રયોગ ન રહેતા દરિયાકાંઠાના દેશો માટે અનિવાર્ય જીવન પદ્ધતિ બની જશે, જેમાં માનવ વસવાટ જમીનની સરહદો તોડીને અફાટ જળરાશિ પર પોતાનું નવું સરનામું શોધશે। તો શું તમે પણ આવા શહેરોમાં રહેવાનું પસંદ કરશો? અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।